2-5 નહીં પણ ઝડપાયા 37 જુગારી, તે પણ ધર્મશાળામાં. ઘટના છે બનાસકાંઠાના અંબાજીની. બાતમીના આધારે પોલીસે અંબાજીની ધાંગધ્રા ધર્મશાળામાં દરોડો પાડ્યો તો અહીં 37 જુગારી શ્રાવણીઓ જુગાર રમતા ઝડપાયા. 37 જુગારીઓ પાસેથી 37 મોબાઈલ, 1,86,000ની રોકડ અને 3 વાહન કબજે કરવામાં આવ્યા છે, જેની કિંમત 19,93,000 જેટલી થાય છે. તો રોકડ સહિત 19.93 લાખનો મુદ્દામાલ આ જુગારીઓ પાસેથી ઝડપાયો છે. લગભગ 37 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા છે. આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા રતન સાગિયા ફોનલાઈન પર. રતન, જુગારીઓ ઝડપાયા છે ધર્મશાળામાંથી, શું વધુ જાણકારી? ચોક્કસથી વાત કરીએ, જે અંબાજીની અંદર જે મહેસાણા જિલ્લાના જે તમામ જુગારીઓ જે અત્યારે એ ધાંગધ્રા ધર્મશાળાની અંદર જે અંબાજી મંદિરમાં દર્શન કરવા આવવાને લાલચમાં આવીને ત્યાં આવીને અત્યારે જે શ્રાવણીઓ જુગારીઓ ધામ ચાલી રહ્યો છે ત્યાં બધા જુગાર રમવા હતા. અંબાજી પોલીસને બાતમી મળતા ત્યાં ઘટના સ્થળ પર તપાસ કરતા તમામ લોકોને જે મુદ્દામાલ સાથે 1,86,600 રોકડ મળી આવી છે. વાહનો તમામ મોબાઈલ તમામ લઈને અત્યારે તેમને તજવીજ હાથ ધરવામાં આવી છે. અત્યારે શ્રાવણ મહિનો માસ ચાલી રહ્યો છે. તમામ જુગારીઓ જે આ ધર્મશાળામાં રહીને આ તમામ આરોપીઓ પોલીસ મથકે લાવવામાં આવ્યા છે. અંબાજી પોલીસ ધામનું જુગારધામ મોટું ઓપરેશન કરી નાખ્યું છે અને આજે અંબાજીની અંદર આખું અંબાજી ઉભરાઈ ગયું છે. આ જે જુગારીઓથી વધુ તપાસ ધરવામાં આવી છે કે આમાં કોઈ રાજકીય છે કે નથી, શું છે, અને એની તમામ પોલીસ અત્યારે તો ફરિયાદ દાખલ કરીને તજવીજ હાથ ધરી છે. આભાર રતન, જાણકારી આપવા માટે.